હોસ્ટેલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે। હોસ્ટેલના MM મહેતા હોલમાંથી આ વિદેશી દારૂની બોટલો મળી છે। પોલીસે રેડ કરતા 25 થી 30 જેટલી ખાલી બોટલો મળી આવી। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી તંત્ર દોડતું થયું। અગાઉ પણ MM મહેતા હોલમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ કરતા પકડાયા હતા। શિક્ષણના ધામમાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે। તો યુવાનોને આ નશાના રવાડે કોણ ચડાવી રહ્યું છે તે પણ મોટો સવાલ છે, કારણ કે આ પ્રકારે શિક્ષણના ધામમાં દારૂ પાર્ટી। અમારી જાણ બહાર છે, છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે। બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે। તપાસનો વિષય છે, તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ શિક્ષણના ધામમાં કોણ દારૂ પાર્ટી કરે છે? બિલકુલ જી, જો આપણે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની વાત કરીએ તો પોતાની આગવી શિક્ષણ પદ્ધતિના કારણે આ યુનિવર્સિટી એક સમય વિશ્વવિખ્યાત બની હતી, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે રોજે રોજ કંઈક ને કંઈક વિવાદ જે છે ત્યાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાંથી સામે આવી રહ્યા છે। યુનિવર્સિટી હોસ્ટેલની વાત કરવામાં આવે તો હોસ્ટેલ જે છે તે શરૂઆતની ચર્ચાનો વિષય બની રહી છે, કારણ કે ક્યારેક વિદ્યાર્થીઓ જે છે તે દારૂની મહેફિલ મારતા હોય તો ક્યારેક નોનવેજની પાર્ટી કરતા હોય। આ પ્રકારના અનેક વિવાદો જે છે તે ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે। ત્યારે ગઈકાલે સયાજીગંજ પોલીસને માહિતી મળી હતી કે MM મહેતા હોલ જે છે યુનિવર્સિટી હોસ્ટેલનો, ત્યાં દારૂની મહેફિલ માનવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી ગયા છે। માહિતીના આધારે ત્યાં જયારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ખુદ પોલીસ ચોંકી ગઈ હતી, કારણ કે 25 થી 30 જેટલી દારૂની ખાલી બોટલો મળી હતી। બીજી મહત્વપૂર્ણ વાત છે કે એક બોટલ એવી પણ મળી હતી કે જેમાં વિદેશી દારૂ જે છે તે ભરેલો હતો। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ થાય કે યુનિવર્સિટી હોસ્ટેલ જે છે તે એવા વિસ્તારમાં આવેલી છે કે જ્યાંથી સયાજીગંજ પોલીસ સ્ટેશન પણ નજીક છે અને ફતેગંજ પોલીસ સ્ટેશન પણ નજીક છે। બે પોલીસ સ્ટેશનની વચ્ચે આ હોસ્ટેલ આવેલી છે, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી ગયા છે। હવે શિક્ષણના ધામમાં નશાની યુક્ત જે પદાર્થ છે તે આટલી મોટી માત્રામાં કોણ પહોંચાડે છે તે સૌથી મોટો સવાલ છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રવેશ કરતા હોય ત્યારે શું તેમના જે માલ સામાન છે તેની ચકાસણી નથી કરવામાં આવી રહી, તે પણ સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઉઠવા પામી રહ્યો છે। એટલે યુનિવર્સિટી સત્તાધીશો સિક્યુરિટીના નામે મોટા મોટા જે બણગા ફૂંકી રહ્યા છે। ચોક્કસથી આ તમામે તમામ સિક્યુરિટીના પૈસા જે છે તે માથે પડ્યા હોય ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડ્યા છે અને આ વિદ્યાર્થીઓ નશા મુક્ત બને તેના માટે યુનિવર્સિટી વિશેષ મુહિમ ચલાવવી પડે ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે અત્યારે વડોદરાની આ MS યુનિવર્સિટીમાં સર્જાયો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદની MK શાહ મેડિકલ કોલેજ પણ ફરી એકવાર વિવાદમાં આવી છે। ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે વિદ્યાર્થીઓએ માનસિક અત્યાચારના આરોપ લગાવ્યા છે। વિદ્યાર્થીઓનો એક મેલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રોફેસર દ્વારા દર્દીઓ અને સ્ટાફની હાજરીમાં વિદ્યાર્થીઓને ગાળો આપી અપમાનિત કરવામાં આવે છે, તેમજ મારવાની ધમકીઓ પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે તીર્થ પટેલ વિડીયો કોલ અને ફોન દ્વારા અવારનવાર હેરાનગતિ કરે છે। તો આગળ વાત કરીએ જૂનાગઢમાં 8 મહિના પહેલા વૃદ્ધ મહિલાના ગુમ થવાના મામલે મહત્વના સમાચાર। કુવામાંથી માનવ અવશેષો મળી આવતા ચકચાર મચી છે। ખમીદાણા ગામમાં આવેલા કુવામાં તપાસ કરવામાં આવી, જ્યાં અવશેષ વૃદ્ધાના છે કે નહીં તે અંગે હવે FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વાવરૂ કુવામાંથી ચીજ વસ્તુઓ પણ મળી આવી છે। વૃદ્ધા પાસે 15 તોલા સોનું અને રોકડ રકમ હતી। લૂંટના ઈરાદે હત્યા કરી મૃતદેહ કુવામાં ફેંકી દીધા હોવાની આશંકા છે। જોકે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નીકળ્યા બાદ વૃદ્ધા લાપતા બન્યા હતા। કેશોદના ખમીદાણા ગામની 65 વર્ષીય વૃદ્ધા કે જેઓ ગુમ થયા હતા। CCTV ફૂટેજમાં વૃદ્ધા છેલ્લે રામ મંદિર પાસે દેખાયા। જૂનાગઢ RR સેલની ટીમે ઘટના સ્થળે તપાસ શરૂ કરી, ત્યારે શંકાના આધારે એક શકમંદી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। 8 મહિના તો ગુમ હતા, પછી અમે આ શોધખોળ માટે ઘણી ઓલી રજૂઆત કરી હતી। આ તે
બસ 8 મહિના પછી આ બધું ઘરેથી શું કઈ નીકળ્યા હતા? એ આયુષ્યમાન કાર્ડ કઢાવવા. એના પાસે 15 તોલા સોનું હતું અને 2 લાખ રૂપિયા હતા રોકડા. કેશોદના ખમીદાણા ગામમાંથી 8 માસ પહેલા 65 વર્ષીય વૃદ્ધ સુમરીબેન બારૈયા ગુમ થયા હતા અને જેને લઈને અનેક રજૂઆત અને અનેક અરજીઓ છે તે પોલીસમાં કરવામાં આવી હતી તેમને શોધવા માટે, પરંતુ 8 મહિના સુધી સુમરીબેનનો કોઈ પણ પત્તો ન લાગ્યો અને અચાનક જ જુનાગઢ રેન્જની જે આરઆર સેલની ટીમ છે તેમને માહિતી મળીને તેમના દ્વારા છે તે હાલ જે રીતે શોધખોળ શરૂ કરવામાં આવી છે અને શોધખોળના આધારે જે અવાવરૂ કૂવો છે ખમીદાણા ગામનો ત્યાંથી જે માનવ અવશેષો છે તે મળી આવ્યા છે કૂવામાંથી. તો બીજી તરફ એક થેલી પણ મળી આવી છે. સુમરીબેન જ્યારે ગાયબ થયા હતા ત્યારે તેમને 15 તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યા હતા અને 2 લાખ રોકડા હતા તેવી પણ એક વાત હતી અને જેને લઈને હાલ એક જે થેલી છે તે પણ મળી આવી છે કે થેલીની અંદર દાગીના હોવાની પ્રાથમિક માહિતી છે. તો બીજી તરફ આજે માનવ અવશેષો પણ મળી આવ્યા છે તેને એફએસએલ રિપોર્ટ મોકલ્યા બાદ ખબર પડશે કે તે સુમરીબેનના જ છે કે બીજા કોઈના અવશેષો છે. હાલ આ સમગ્ર મામલે છે તે પોલીસ તપાસ કરી રહી છે. જે આરઆરસેલની ટીમ છે તેમના અધિકારીઓ અહીં ઉપસ્થિત છે અને હાલ એક જે શંકાસ્પદ શખ્સ છે તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ જે કેસ છે તેના પરથી પડદો હવે ગણતરીના દિવસોમાં જ ઉચકી શકે અને એક મોટો ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતા છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, કેશોદ. આગળ વાત નવસારીની. અહીં બિલીમોરા નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પૈસા નથી. ડીજીવીસીએલે બિલીમોરા નગરપાલિકાને નોટિસ આપી છે. 27 લાખના બાકી વીજ બિલ મુદ્દે અંતિમ નોટિસ આપવામાં આવી છે. વીજ બિલની ભરપાઈ નહીં કરે તો વીજ જોડાણ કપાશે. 3 દિવસમાં બિલ ભરી દેવા અંગે નોટિસ અપાઈ છે. છેલ્લા 4 મહિનાથી વીજ બિલ નથી ભર્યું તેવા પ્રકારની માહિતી સામે આવી. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે. ભાવિન, ડીજીવીસીએલે બિલીમોરા નગરપાલિકાને નોટિસ આપી છે. નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પૈસા નથી. ભાવિન, બિલીમોરા નગરપાલિકા છે અવારનવાર વિવાદોમાં સંપડાતી રહે છે. ફરીવાર અધિકારીઓના મનસ્વી નિર્ણયને કારણે વિવાદમાં આવી છે. બિલીમોરા નગરપાલિકા દ્વારા ડીજીવીસીએલના વિવિધ 60 જેટલા જે કનેક્શનો હતા, સ્ટ્રીટ લાઇટ છે, વોટર વર્ક્સ છે, આ તમામ પ્રકારના જે સેન્ટરો છે ત્યાંથી જે વીજ ઉપકરણો વપરાશ વીજનો થાય છે અને એનું બિલ જે 27 લાખ રૂપિયાથી વધુનું હતું એ છેલ્લા 4 મહિનાથી પાલિકાના અધિકારીઓ દ્વારા ચૂકવણું નથી કરવામાં આવ્યું. અવારનવાર નોટિસો ડીજીવીસીએલે આપી હતી પાલિકાને, પરંતુ કોઈ જવાબ મળતો નહોતો અને હવે છેવટે ડીજીવીસીએલે કડક વલણ અપનાવ્યું છે અને 3 દિવસની અંદર નાણાં ન ચૂકવે તો તમામ જે સ્ટ્રીટ લાઇટ છે, શહેરની વોટરવર્ક્સ છે, એટલે કે તમામ જે વીજ જોડાણો છે એ કાપી નાખવાની પણ જે છે અંતિમ ફાઇનલ નોટિસ એમને આપી દેવામાં આવી છે. જો આવું થશે 3 દિવસમાં જો પૈસા જો પાલિકા નહીં ભરે તો ક્યાંક બિલીમોરામાં જે રાત્રિ દરમિયાન જે સ્ટ્રીટ લાઇટો છે એટલે અંધારપટ છવાઈ જશે, લોકોને પાણી વગર રહેવું પડે એવી પરિસ્થિતિઓ પણ આ પાલિકાના જે અધિકારીઓ છે એમના કારણે આવવાની નોબત આવી છે. પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ.